નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી એકમ 7 કામ કરે એ જીતે, જેના કવિ નાથાલાલ દવે છે, જેમનો જન્મ 3/6/1912 અને અવસાન 25/12/1993 થયું. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. ક્યાં થયો હતો? ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. અથવા પ્રશ્ન એવો પૂછાય કે નાથાલાલ દવેનો જન્મ કયા ગામમાં થયો હતો? કયા ગામમાં? તો કે ભુવા. ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી છે. કાલંદી, જહાનવી, અનુરાગ, પ્રિયાબીન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરું ગામડે અને મુખવાસ તેમના કવિતા સંગ્રહ છે. ગેયતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો તેમની કવિતાની વિશેષતા છે. એમણે જે કૃતિઓ લખી એની ચર્ચા કરી તો મહત્ત્વની જે છે અનુરાગ છે, જહાનવી છે, મહેનતના ગીત છે, સોનાવરણી સીમ છે, ભૂદાન યજ્ઞ છે, હાલો ભેરું ગામડે એ મહત્ત્વની છે. કામ કરે જીતે એ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે. એટલે કે કામ કરે જીતે કાવ્યનું સાહિત્ય સ્વરૂપ શું છે? ગીત છે. અને એની અંદર સાની અથવા તો સાની ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે તો કે પરિશ્રમ પર. મનુષ્ય માનવી જે છે એ કહે છે પરિશ્રમ કરે તો દુનિયાની અંદર કંઈ પણ મેળવવું એ અશક્ય થતું નથી. પરિશ્રમ એ હાથ એટલે કે બે બાવળાની નીપજ છે, ઉપજ છે, ફળ છે. મિત્રો, પરિશ્રમ તમે કરો તો કંઈક ને કંઈક સિદ્ધિ મળે છે, કંઈક ને કંઈક ફળ મળે છે. પરિશ્રમ નહીં કરો તો કંઈ મળતું નથી. ને કહે છે ને કે કઠિન જે છે એ પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. તમે પરિશ્રમ ખૂબ કરો, ફળની આશા રાખશો. એટલે અહીં પણ કામ કરે જીતે એ જ કહે છે કે જે મનુષ્ય કામ કરશે એ જીતશે. માત્ર વિચારો કરવાથી કંઈ થતું નથી. હંમેશા આપણે કોઈને કોઈ કામની અંદર પરોવાયેલા રહેવું પડે છે, તો જ આપણે કંઈક ને કંઈક મેળવી શકીએ છીએ. એટલે અહીં કહ્યું છે કે જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને દેશને તથા દુનિયાને બદલે છે. માત્ર વાતો કરનારા ક્યાંય દેશ કે દુનિયાને બદલી શકતા નથી, પણ કંઈક કરી બતાવે છે. એ જ આ દેશ, આ દુનિયા, આ રાષ્ટ્ર, પોતાના પરિવાર, ગામ એમાં કંઈક ને કંઈક બદલાવ લાવે છે. એટલે કવિએ મહેનત સાથે હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરીને સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે. કવિ આપણે શું કે હૈયામાં ખમીર હોવું જોઈએ, સાહસ, ખમીરવંતી હોય. આપણી જે સૌરાષ્ટ્રની જેમ ધરતી કેમ ખમીરવંતી છે, ગુજરાતની ધરતી પણ ખમીરવંતી. તો ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર આપણે કહીએ છીએ વસેલો, તો જે પુરુષોની વાત કરે છે કે બધા પુરુષો જે છે એ પુરુષની અંદર પણ એક પુરુષાર્થની ભાવના રહેલી છે. સ્વનિર્ભરતા, પોતે કંઈક કરી બતાવવાની ખેલના છે એ હોવું જોઈએ. સ્વમાન, પોતાના સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે. પોતાના સ્વમાન માટે કંઈક કરી છૂટો કે છે. તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી. શું કર્યું છે? તળપદી ભાષામાં કવિએ શ્રમની જે પવિત્રતા છે એ પ્રગટ કરી છે. સરસ મજાનું આ કાવ્ય એટલે કે ગીત છે આપણું કામ કરે જીતે, જેના કવિ છે નાથાલાલ દવે, જેમનો જન્મ ભાવનગરના ભુવા ગામમાં થયો. કઈ કઈ કૃતિઓ તો કે જહાનવી છે, અનુરાગ છે, ઉપદ્રવ છે, હાલો ભેરું ગામડે છે, મુખવાસ છે, સોનાવરણી સીમ છે, ભૂદાન યજ્ઞ છે, મહેનતના ગીત છે, એ વગેરે એમની શું છે? કૃતિઓ છે. તો હવે આવનારા વિડીયોની અંદર આપણે આગળ જે આપણું કાવ્ય છે કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે, આવડું કે છે એ જે ગીત છે એને આપણે સમજીશું. અસ્તુ.